नमस्कार मित्रों मित्रों यही है शहीवाद यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत છે। મિત્રો હમણાં હનુમાન જયંતિ ગઈ અને સમગ્ર ગુજરાતની પ્રજાએ ખૂબ સારી રીતે ખૂબ ભાવભક્ત ગરીબ હોય તવંગર હોય અમીર હોય દરેકે બહુ સારી રીતે મોટા ભાગના કથિત હિન્દુએ બહુ સારી રીતે આ હનુમાનજીની જન્મ જયંતિની ઉજવણી કરી અને આપણા ભારતીય પુરાણોની અંદર કથાઓમાં હનુમાનની કથાઓ ખૂબ ગવાય છે, ખૂબ કહેવાય છે અને ખૂબ આદરપાત્ર પૂજ્યપાત્ર ગણવામાં આવ્યું છે। વળી સાથે સાથે અતિ શક્તિશાળી હિન્દુઓમાં જેટલા દેવો કયા છે એ બધા દેવોમાં હનુમાન શક્તિશાળી હોય એવું કહેવાય છે। સાથે સાથે હનુમાનના અનેક પ્રકારના નામો પણ છે। હનુમાનના અનેક પ્રકારના નામો છે, સંકટ મોચન, કેસરી નંદન, કષ્ટમોચન, રામદૂત, કપિસેનાપતિ, પવનપુત્ર, બજરંગબલી, મારુતિ નંદન, અંજની પુત્ર, બાલાજી, આવા જુદા જુદા લગભગ 10-12 અને એથી પણ બીજા જુદા કદાચ નામો વિશેષ હશે। એટલે ખૂબ સારી બાબત કહેવાય। એમની આટલી બધી શૌર્ય કથાઓ એમના નામે છે, એમના નામે અનેક પરાક્રમો છે। એટલે ખરેખર હનુમાનજી વિશે આપણે થોડું વિચારવા જેવી બાબત છે। એક કથા એવી છે કે હનુમાનજી સૂર્યને ગળી ગયા। હવે એની માટે આપણી પાસે કોઈ આધાર જ તો નથી, આપણી પાસે એવા કોઈ પુરાવા નથી અને નથી ગળી ગયા એવું પણ તમે કઈ રીતે કહી શકો? આ વિચારવા જેવી બાબત એટલા માટે છે કે પૃથ્વીથી સૂર્યનું અંતર સરેરાશ લગભગ 14 કરોડ કિલોમીટર છે। કેટલું? સૂર્યનું અને પૃથ્વી વચ્ચેનું અંદાજી અંતર 14 કરોડ કિલોમીટર જેટલું છે। પૃથ્વીનો જે વ્યાસ છે એ 12,742 કિલોમીટર છે પૃથ્વીનો વ્યાસ, અને સૂર્યનો વ્યાસ 13,92,000 કિલોમીટર। સૂર્યનો વ્યાસ કેટલો છે? એનો જે એક છેડેથી બીજા છેડોનો અંદરનો જે ગાળો છે ને એને વ્યાસ કહેવાય। એ 13,92,000 કિલોમીટર છે અને એક સૂર્યની અંદર 13 લાખ પૃથ્વી સમાઈ શકે। કેટલી? એક સૂર્યની અંદર આપણી આ પૃથ્વી છે ને એવી 13 લાખ પૃથ્વી ભેગી થાય તો એક સૂર્યની અંદર સમાઈ શકે। આટલો સૂર્ય વિશાળ છે। તો એટલા વિશાળ સૂર્યને હનુમાનજી ગળી ગયા તો હનુમાનજી કેટલા બધા વિશાળ હશે? વિચારવા જેવી બાબત છે। આટલી મોટી વિશાળ સૂર્યને ગળી ગયા। રામ અને રાવણના યુદ્ધ વખતે લક્ષ્મણને મૂર્છા આવી ગઈ અને એ વખતે સંજીવની લાવવાની હતી, એટલે એ કામ હનુમાનને સોંપવામાં આવ્યું, પણ આમાં કયો સંજીવનીનો છોડ છે એને ઓળખી ના શકાય એટલે આખો પર્વત ઉછવી લાવ્યા। આપણે એક વિચારવા જેવી બાબત છે। એટલે એની સાથે એ પણ વિચાર કે એમણે જયારે પર્વત હાથ ઉપર લીધો ત્યારે એ ક્યાં ઉભા હતા અને એમણે જયારે પર્વત નીચે ઉતાર્યો ત્યારે કઈ રીતે એમણે ક્યાં બાજુમાં મૂક્યો? પરંતુ આટલા બધા મહાન શક્તિશાળી હોય, રાવણનું દુષ્કૃત્ય કેટલું હતું કે સીતાજીનું અપહરણ કર્યું। આપણે તો હિન્દુ રાજા રજવાડાઓમાં આવું વાંચીએ છીએ, સાંભળીએ છીએ। આપણે એવી અનેક કથાઓ સાંભળી છે કે રામાયણ મહાભારતમાં કે રજવાડાઓની કન્યાઓના અપહરણ થતા હતા અને એવું કદાચ રાવણે માનીને સીતાજીનું અપહરણ કર્યું, પણ એમણે અપહરણ કરી આ એક તફાવત સમજવા જેવો છે। રાવણે સીતાજીનું અપહરણ કરી અને પછી એને પોતાના જનાનખાનામાં લઈ ગયા, પણ અલગ રીતે રાખી અને એનું સંરક્ષણ કર્યું। મહાભારતના પાત્રોની અંદર તમે જેટલી અપહરણની કથાઓ વાંચી છે એ બધી કથાઓમાં જે કન્યાનું અપહરણ થયું એને મજબૂર કરી અને પત્ની બનાવવામાં આવી છે। એને શું કરવામાં આવ્યું? એને પત્ની બનાવવામાં આવી છે, એને એના જનાનખાનામાં રાખવામાં આવી છે। રાવણ અને આ રાજા વચ્ચેનો તફાવત છે। પણ રાવણે આટલું કૃત્ય કર્યું ને એના માટે રાવણનો વધ કરવામાં આવ્યો, એનું આખી લંકાને બાળી મૂકી, આવું મહાન કાર્ય હનુમાનજીએ કર્યું। તો એ આ હનુમાનજીને આપણે ફરિયાદ ના કરવી જોઈએ કે ભાઈ આ મોહમ્મદ ગજની ભારતમાં ચડી આવ્યો, એને સોમનાથનું મંદિર લૂંટ્યું, ત્યારે તમે ક્યાં હતા? આ ભારતની અંદર બધા હિન્દુઓ હતા અને આટલા બધા હિન્દુઓ થઈ ગયા ભારતમાં
અફઘાનિસ્તાનનો પ્રાંત હિન્દુ બની ગયો, પાકિસ્તાનનો પ્રાંત હિન્દુ બની ગયો, બાંગ્લાદેશનો પ્રાંત હિન્દુ બની ગયો, જે આસામ ને એ રાજ્યો છે ત્યાં આગળ ખ્રિસ્તીઓ અને મુસ્લિમોનું પ્રમાણ વધી ગયું. શેષ ભારતની અંદર લગભગ 10-12% હિન્દુઓની વસ્તી છે. કાશ્મીરની અંદર મોટા ભાગના પ્રદેશમાં મુસ્લિમોની વસ્તી છે. આ બધું થયું ત્યારે હનુમાનજી કેમ આ લોકો ઢોક્યા નહીં? મોગલો આવી ગયા. મોગલોએ અનેક વખત મંદિરો લૂંટ્યા, મસ્જિદો પણ લૂંટી છે. એમણે બીજા દુષ્કૃત્યો કર્યા છે, લૂંટફાટ કરીને જતા રહ્યા છે. અહીંયા આગળ આવીને શાસકો બની ગયા. ભારતની 1% વસ્તી કરતા ઓછા મુસ્લિમો ભારતમાં આવીને શાસક બહુ બન્યા અને ગણ્યા ગાંઠ્યા અંગ્રેજો આવી અને આપણને 200 વર્ષ સુધી ગુલામ બન્યા. આટલું બધું આ મુસ્લિમો ખ્રિસ્તીઓ કેમ બનવા દીધા? હનુમાનજીએ કેમ કઈ આટલી બધી એમને પૂજા કરવામાં આવે છે? આટલું બધું તેલ ચડાવો છો, લાડવા ચડાવો, બીજું ચડાવો છો? મુસ્લિમો મોગલોએ 700 વર્ષ અને ખ્રિસ્તી અંગ્રેજોએ 200 વર્ષ રાજ કર્યું અને એમાં એમણે ઘણું બધું નુકસાન કર્યું, ઘણા ફાયદા કર્યા. તમને હનુમાનજી રોજે રોજ કેટલું બધું, અને એમાં દર શનિવારે તો ઢગલા બંધ તેલ ચડાવવામાં આવે છે. એ તેલમાંથી વળી પાછા ભજીયા બનાવી અને ગરીબ લોકો ખાઈને એના સ્વાસ્થ્યને નુકસાન થાય. તો હનુમાનજીએ આ ના રોકવું જોઈએ. આ વિચારવા જેવી બાબત નથી. અને રાજકારણીઓ તો આ પ્રજાનું લોહી પીવો છે, પણ તમે કેટલું બધું તેલ પીવો છો? રાજકારણીઓ પ્રજાનું કેટલું કાયમ લોહી પીવે છે અને તમે તેલ પીવો છો. તમે તેલ ના પીવો તો ના ચાલે. એ તેલ છે સીધું ગરીબોને મળે અને ગરીબોના એના કુબામાં ટીપો વધારે તેલ જાય તો કેવું જાય? એટલે આ વળી પાછા આ તમને જે ચડાયેલું તેલ હોય ને, એ વળી પાછા એના પૂજારીઓ કેવી વ્યવસ્થા કરી છે કે તમારી મૂર્તિ ઉપર તેલ નાખે અને એના પાછળના ભાગે એક કુંડી બનાવી હોય, કુંડીની અંદર તેલ ભેગું થાય ને ત્યાંથી વળી પાછું એના ડબ્બા ભરીને એનું સીલ કરી અને સાચા અને સારા તેલ તરીકે બજારમાં મોકલવામાં આવે. એમાંથી વળી પાછા ભજીયા બનતા હોય, એ સસ્તા ભાવે વેચાય. આ બધું હનુમાનજી તમારા નામે થતું હોય તો આ વિચારવા જેવી બાબત ખરી. એટલે તમને આ ફરિયાદ છે કે આટલા બધા શક્તિશાળી હનુમાનજી હોય અને ભારતની અંદર 1,00,000 કરતા વધારે હનુમાનજીના મંદિર છે. કેટલા? હનુમાનજીના તમારા 1,00,000 કરતા વધારે મંદિર છે અને છતાંય આટલું બધું આવા અનાચારો થાય છે, આ પ્રજા દુઃખી થાય છે. તમને આટલું બધું તેલ ચડાવે છે. વળી પાછા શનિવારે તમારા નામે ઘણા લોકો ઉપવાસ કરે છે. ઘણું બધું ગરીબ હોય, તવંગર હોય, ઘણા બધા ડબ્બા તેલ ઠાલવે છે. જોકે તેલ તો ફરી વખત એક કરતા અનેક વખત પાછું બજારમાં વેચાતું હોય છે. પણ આ બધું આટલા બધા શક્તિશાળી હનુમાન, 13,00,000 પૃથ્વીનો ગળી જનારા સૂર્યના હનુમાનજી ગળી ગયા તમે, અને આટલી બધા તમારી તાકાત હોય છતાંય ભારતમાં મુસ્લિમો આવ્યા, મોગલો આવ્યા, અંગ્રેજો આવ્યા. 1000 વર્ષ સુધી એમણે શાસન કર્યું. પાછા આટલા બધા લોકોને હિન્દુમાંથી મુસલમાન બનાવ્યા, ખ્રિસ્તી બનાવ્યા, બૌદ્ધ બનાવ્યા, જૈન બનાવ્યા, અને છતાંય તમે એટલે આ લોકો જે તેલ ચડાવે છે તેલ સારું નથી આવતું, પ્રદૂષિત તેલ હોય છે, અથવા તો તમને કોઈ પૂરું નૈવેદ્ય નથી મળતું. આનું નિરાકરણ થવું જોઈએ, કારણ કે સાલું આ બહુ ખોટી વસ્તુ છે. તમને આટલું બધું તેલ ચડાવવામાં આવે, તમારી માનતાઓ, તમારા આટલા બધા મંદિરો થાય, તો તમે કેમ ગરીબ ભક્તો સામે જોતા ને? અને હવે કંઈ ના કરો તો ભારતમાંથી રાક્ષસોનો તો આગી કાઢો. અહીંયા ભારતમાં છે ને રાક્ષસોનો ત્રાસ વધતો રહે છે, અને એમાં જે મુખ્ય રાક્ષસ તમને દેખાય ને એને સીધી 1-2 રાક્ષસો એવા હોય તો એને પેલા દૂર કરો તો પણ પ્રજા તમારો ખૂબ આભાર માનશે. અને જો એવું તમે કરો તો હું 100 ડબ્બા તેલ ચડાવવાની એ બાધા રાખું છું. આપણે ફરી વખત મળીશું. આવજો.